આપકી અદાલતમાં ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે એમણે પોતાની છબીને બરબાદ કરી દીધી. અનુપજી, 50 વર્ષોથી તમે ગાઈ રહ્યા છો, લોકોએ આટલો પ્રેમ આપ્યો, ભક્તિ સંગીતમાં તમને ભજન સમ્રાટ કહ્યું, તમને ભક્તિ રસમાં જોયા, પણ ઉંમરના આ વળાંક પર તમે જસલીનમાં એટલા તલ્લીન થઈ ગયા. તમારી તો ઇમેજ થઈ ગઈ કે मस्त मस्त तेरे दो नैन मेरे दिल को ले गए चैन. મને એ ઘણી તકલીફ છે. હું તમને બધાને કહેવા ઈચ્છું છું, મને લોકો સાધુ સંતોની આદરણીય શ્રેણીમાં ગણે છે. કૃપા કરી આવું ના કરો. નહીં, લોકો મને સમજે છે કે હું સાધુ સંત છું, ભજન ગાઉં છું, આટલા વર્ષોથી ભજન સાંભળ્યા છે, તો આ જરૂર કંઈક એ ટાઈપના હશે જેવા સંત હોય છે. હું સંત નથી, હું એક સાધારણ તમારા જેવો વ્યક્તિ છું. ઉલટાની મેં તો એમને રિક્વેસ્ટ કરી છે કે આ ઇન્ટરવ્યૂ પછી જ્યારે આપણે લંચ કરીએ તો એક અરેન્જ કરજો રેડ વાઇન મારા માટે. કેમ કે અમે પાર્ટીમાં બધાની સામે જે સોશિયલ ડ્રિંક હોય છે લઈએ છીએ, એ પીએ છીએ, કોઈની સામે છુપાવતા નથી, બધું ખાઈએ છીએ. પણ ક્યારેક મને એ કષ્ટ થાય છે કે લોકો ભજન સિંગરને નથી ઈચ્છતા કે એ પોતાની મર્સિડીઝમાં ફરે અને સારા ઘરમાં રહે, એના હાથમાં એક કમંડળ હોવો જોઈએ અને એ ધોતિયું પહેરીને ફરી રહ્યો હોય. તમે જો કમંડલ લઈ ફરશો, આશ્રમ ખોલી લેશો તો વધારે કમાણી થશે. પણ વાત કમાણીનો છે જ નહીં, કમાણીની પાછળ હું છું જ નહીં. અને આ જે ઇમેજની વાત કરી તમે, હું એક ભજન ગાઉં છું, ગુરુ નાનકજીનું શબ્દ ગાઉં છું. એમાં કહ્યું છે कि दुख सुख दोनों सम करी जाने और मान अपमाना हर्ष शोकते रहे अतीता तिन जग तत्व पछाना. આજે દુઃખ સુખથી અફેક્ટેડ થાય છે લોકો, માન અપમાનથી અફેક્ટેડ થાય છે, ઘણી વધારે ખુશીથી, ઘણા સન્માનથી અફેક્ટેડ થાય છે. હું સમજુ છું કે હું એમાંનો નથી. મારું જે કામ છે એ કરું છું. અને આ જે ઇમેજ છે તમે સમજો છો ખરાબ થઈ છે, મને લાગે છે ખરાબ નથી થઈ. આ તો લોકોને જેવું સત્ય ખબર પડશે એ જ ઇમેજથી, એ જ ધ્યાનથી લોકો મને ફરી જુઓ, જોશે. ઇમેજ કેવી રીતે બગડી તમને જણાવી દઉં. કહો. સોશિયલ મીડિયામાં આજકાલ ઘણું બધું લખવામાં આવી રહ્યું છે તમારા વિશે. હા. એક સજ્જને લખ્યું, પહેલા કહેવત હતી, काला कलूटा बैंगन लूटा. હવે કહેવત છે અનુપ અનુપ જલોટા જલોટા મક્ખન મક્ખન લૂંટા. હવે મને આના પર 2 લાઈન યાદ આવે છે, તમને સંભળાવી દઉં. मैया मोरी मैं नहीं माखन खाऊं, मैया मोरी मैं नहीं माखन खाऊं. આ સાંભળો, ભૂલી જાઓ બધું. તમે કહો છો મેં નહીં માખન ખાયો, એ કહે છે આખી હાંડીઓ લઈને ગાયબ થઈ ગયા તમે. આ બધું દરરોજ લખવામાં આવી રહ્યું છે. લખાય છે કે 65 વર્ષના અનુપ જલોટા, 28 વર્ષની જસલીન, 37 વર્ષનું અંતર. હવે આ તો જગજીતસિંહ ગાતા હતા ને. न उम्र की सीमा हो. न जन्म का हो बंधन. પણ સવાલ એ છે કે એ અફેર હતું જ નહીં. જ્યારે અફેર છે જ નહીં કે હતું નહીં, તો લોકોને કહેવા દો, કોઈ ફરક નથી પડતો. લોકો તો કહે છે કે અમને જો પહેલા ખબર હોત કે ભજનમાં આટલી તાકાત છે તો અમે પહેલા ભજન આમ તો જુઓ, ભજનમાં તાકાત તો છે, પણ એનો ખોટો ઉપયોગ નહીં કરતા. તો તમને ભજનની તાકાતનો પ્રસાદ મળ્યો. તમારી સામે જ ઊભો છું. જુઓ, ભજન ગાઈને હું આપકી અદાલતમાં આવ્યો છું. મારા હિસાબે ઘણો મોટો પ્રસાદ છે. હવે એક નવયુવાને લખ્યું છે કે અમે તો અમસ્તા જ હનીસિંહ, મિકા સિંહ, અરિજીત સિંહના ચક્કરમાં પડ્યા રહ્યા. જલોટાજીથી શીખી લેવું તો શું કરવું જોઈએ? હજી પણ આવી જાઓ, હું શીખવી દઈશ. આવી જાઓ. તમે કહો છો કે કંઈ પણ નહોતું. બિલકુલ કંઈ નહોતું થયું. શું હું તમને સાચું કહું? કહો. હું તમને કહું છું, હું તમને આખી ઘટના કહું છું. જસલીન મારી પાસે કંઈક 2-3 વર્ષથી ગાવાનું શીખે છે અને ઘણું ઓછું આવી શકે છે, કેમ કે એ પણ ઘણી બિઝી છે, હું પણ બિઝી છું. કદાચ 6 વાર હું એમના ઘરે ગયો, 5 વાર એ મારા ઘરે આવી હતી, 3-4 વાર એરપોર્ટ્સ પર મળ્યા. એક દિવસ એનો મને ફોન આવ્યો
મને કે બિગ બોસની ઓફર મળી છે જવા માટે. મેં કહ્યું જરૂર જા, તારું ઘણું નામ થઈ જશે. કહેવા લાગી કે નહીં, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે એક વિચિત્ર જોડી બનીને જવાનું કહે છે. તો મેં કહ્યું કોઈને શોધી લે, કોઈને લઈ જા. નહીં તમે ચાલો ને. મેં કહ્યું કે હું તો નહીં આવું, મારી પાસે ટાઈમ નથી. પછી એના પિતાજીએ મને કોન્ટેક્ટ કર્યો કે હું પહેલાંથી તમને જાણું. ઠીક છે, 2-4 વાર કહેવા સાંભળ્યા પછી હું માની ગયો કે મેં કહ્યું ઠીક છે, એવી વિચિત્ર જોડી આપણે જઈશું, જે ગુરુ શિષ્ય વિચિત્ર જોડી બનીને અંદર જઈશું. મેં એમને સમજાવી દીધું, એ પણ માની ગઈ, એના પિતાજી માની ગયા, બધું થયું. એના પછી બિગ બોસની ટીમે 6 દિવસ પહેલા જસલીનને એમના ઘરેથી ઉઠાવી લીધી. એ લઈ ગયા. હું સ્ટેજ પર પહોંચ્યો. મેં ત્યાં જઈ લાગી લગન ગાયું અને મેં જઈને સલમાન ખાનને પણ કહ્યું. એમણે પૂછ્યું કે તમારી સાથે કોઈ આવ્યું છે? મેં કહ્યું હા, મારી સાથે જસલીન આવી છે, મારી સાથે ગીત ગાય છે, મારી સ્ટુડન્ટ છે, મારી પાસે શીખે છે. એમણે કહ્યું ઠીક છે, એને પછી મળી લઈશું. એ આવી અને એમણે કહી દીધું કે આ તો મારી એની સાથે રિલેશનશિપ છે. હવે હું એ રીતનો માણસ છું કે મેં એને કહ્યું કે અચ્છા રિલેશનશિપ છે, ચાલો અંદર, 2-4 અઠવાડિયું આમ જ પસાર કરીએ અને ચાલો અંદર. અને આવીને બહાર બધાને કહી દઈશું મામલો શું હતો. જે દિવસે હું બહાર આવ્યો, કેમ કે મને અંદર ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે. હું જે દિવસે બહાર આવ્યો, આવીને એ દિવસે મેં બધાને કહ્યું કે મારો કોઈ સંબંધ હવે છે જો જ નહીં. કહેવાથી શું થાય છે? જ્યારે એમણે કહ્યું કે રિલેશનશિપ છે, ત્યારે તમારા મનમાં લાડવા ફૂટી રહ્યા હતા. એ લવડે કહી રહી હતી અને તમે ભજન ગાઈ રહ્યા હતા. તો અને એમને તમે કહો કહેવા છો દો. કે તમને ખબર નહોતી. નહીં, એમને કહેવા દો, એમની એ સ્ટાઇલ છે ગાવાની. એમના જે ગીતો છે એમાં 70% ગ્લેમર ફેક્ટર છે અને 30% સિંગિંગ છે. એમની સ્ટાઇલ છે, એમને ગાવા દો ને. મેં એમને હંમેશા એ જ સલાહ આપી છે. તમે ત્યાં કહ્યું કે ઘણું સુંદર ગાયું, ઘણું હા. સુંદર ડાન્સ કર્યો. હા, તો હા. પહેલી વાર જોયો તો આ ડાન્સ કે હા, પછી? પહેલી વાર જોયો, બિલકુલ ફર્સ્ટ ટાઈમ. અને મેં એને સલાહ આપી કે તું સિંગિંગ 70% રાખ, ગ્લેમરને 30% રાખ, તો તારું ગાવામાં નામ થશે. અને આ જ સલાહ મેં એના પિતાજીને પણ આપી છે. તમે આજે કહો છો કે રિલેશનશિપ નહોતું, હા, બિલકુલ પણ નહીં. અને તમને ત્યાં જઈને ખબર પડી કઈ વાત? કે એ ઈચ્છે છે કે રિલેશનશિપની વાત થાય. એમણે એમણે કહ્યું કે- એમણે જ્યારે કહ્યું કે મારી સાથે એમની રિલેશનશિપ છે અને હું ચોંકી ગયો. મેં કહ્યું, સમજાવ્યું કે આ કાંઈ છે જ નહીં, તો ચાલો આ પણ જોઈ લઈએ, અંદર ચાલો. અનુપજી, આ એક પ્રમોશનલ વિડીયો રેકોર્ડ હા, થયો હા, હતો, જી એ હા, પણ અમારી હા. પાસે છે, જેમાં એમણે કહ્યું હતું કે 3.5 વર્ષથી અમારી રિલેશનશિપ ચાલી રહી છે. અમે સંતાઈને મળીએ છીએ. હું કોલકાતા જાઉં છું તો અનુપજી મેં પણ પાછળ કહ્યું આવે છે. હતું, મેં પણ એ કહ્યું હતું. આ પ્રમોશનલ વિડીયો હતો, પણ મેં એને કહ્યું કે અમને કહેવા દો, પબ્લિસિટી કરી લેવા દો. ત્યાં જે તું એ જ બોલજે કે અમે ગુરુ શિષ્યની જેમ અંદર જવાના છે, કારણ કે હું એ જ બોલું છું. પણ આ તો એ વિડીયો જો જોઈએ તો જનતાને ખબર પડી જશે કે પહેલાથી જ કંઈક ખબર હતી તમને કે આવું કંઈક થવાનું છે એમ. નહીં, મારે જે કહેવાનું હતું મેં કહ્યું, અને મેં એને જે કહ્યું હતું એ માટે એણે ન કહ્યું. જે ન કહ્યું તો મેં કહ્યું કે અચ્છા ન કહ્યું, તો ચાલો 2-4 અઠવાડિયા કાઢીએ, આવી જઈશું બહાર, પછી કહી એણે તો દઈશું એ કહ્યું- ત્યાં જ છે. એણે તો કહ્યું કે હમ દિલ દે ચુકે સનમ. હા, તો કહેવા દો. હું તો ચાહતો જ નથી એવું, મારી અંદર કોઈ એવી ઈચ્છા જ નથી. હું તો આગળ પણ ગીતો ગાતો રહીશ, જ્યારે બહાર આવશે સંગીત જ શીખશે. જુઓ, જસલીન મળી છે, એઝ સ્ટુડન્ટ મળી છે અને હંમેશા રહેશે, હંમેશા ગાશે ના, મારી તો સાથે. સંબંધ શું છે? સંબંધ એ છે કે હું અને જસલીનના ફાધર, અમે બંને મળીને એના લગ્નમાં એનું કન્યાદાન કરીશું. આ સંબંધ છે. પણ તમે તો ત્યાં કહ્યું કે દાણા બંને તરફથી નાખવામાં આવ્યા. અરે આ તો બધું તમે જે પ્રમોશનલ વિડીયો પછી જે વસ્તુઓ સાંભળી, શું મેં એવી કોઈ વસ્તુ શોના દરમિયાન કહી છે? તમે લોકોએ આખું બિગ બોસ જોયું, શું તમને એવી કોઈ કેમેસ્ટ્રી દેખાણી? અચ્છા, હવે હા, હવે ક્યાં- તમે ક્યાં તમને નજર એ આવી? પણ બતાવી દઉં છું કે ક્યાં નજર દેખાડો ને, આવી. તમે દેખાડો કહો છો કે કેમિસ્ટ્રી નજર નહીં આવી, તમે દેખાડો ને. કહો છો કે મેં આવી હરકત નથી કરી, ઘણી હરકતો કરી. સાંભળો ને, આજકાલના છોકરાઓ પોતાના પિતાના ગાલ પર કિસ નથી કરતા. નંબર 2, નહીં, નંબર 2, સાંભળો ને, પૂરું સાંભળી તો લો. એણે અહીંયા કિસ કરી, મેં કહ્યું અહીંયા છોડી દેજે, કદાચ બીજું કોઈ કિસ કરશે. આ પણ મેં કહ્યું, આ પણ મારો ડાયલોગ છે કે આ છોડી દેજે જરા, અહીંયા કોઈ બીજું કરશે. આ ડ્રામા છે, ત્યાં એ બધું ચાલી રહ્યું હતું. વસ્તુઓને એન્ટરટેનમેન્ટ
વેલ્યુ આપવાનો પ્રયત્ન થતો હતો. આનાથી વધારે કંઈ પણ નહોતું. અને જ્યારે એ બહાર આવશે એ પણ કહી દેશે કે શું હતું. તમે કહો છો કે પિતા જેવી રીતે કિસ કરે છે એવી રીતે કિસ કર્યું તું? તમે જુઓ ને ક્યાં કરી હતી. શું શું આ ગાલ પર કિસ નથી કરતા છોકરાઓ પિતાના? હા, કેમ કે આ એક શો છે તો એને હજી જબરદસ્ત બનાવવા માટે લિપસ્ટિક લગાડી છે. અને મેં કહ્યું કે અહીંયા નહીં કરતી, અહીંયા કોઈ બીજું આવશે કરવા. તો પછી ત્યાં તમે જસલીન માટે ગીત પણ ગાયું તું, ચોંદવી કા ચાંદ હો. એ આખું સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો ડેટનો. અમને કહેવામાં આવ્યું કે તમને લોકોને તૈયાર કરીશું, તમને લોકો તૈયાર કરશે અમારામાં, એટલે અમને લઈ જશે એક રૂમમાં જ્યાં તમારે આ ડેટને છે ને સુંદર બનાવવાની છે. મેં કહ્યું ઠીક છે. અમને તૈયાર કરવામાં આવ્યા, અમે ગયા અને ત્યાં ઘણું સારું ખાવાનું હતું. કેમ કે આમ તો ખાવાનું જે મળે છે પોતે બનાવવું પડે છે દરરોજ, પણ ત્યાં જે સજાવ્યું હતું ઘણું સારું. હાર્મોનિયમ રાખ્યું હતું અને મેં ચૌદવી કા ચાંદ ગીત ગાયું. અને ત્યાં પછી મેં પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ ગાયું. એના પછી અમે થોડો ડાન્સ કર્યો. અને આ એક ડેટ એમણે ઓર્ગેનાઇઝ કરી હતી જેને સુંદર બનાવી. અમે આમાં ખરાબ શું છે? તો તમે તો બદનામ કરી દીધી ને. જસલીન વિચારતી હશે मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए। ક્યાં બદનામ થઈ? બિલકુલ બદનામ નથી થઈ. હજી પણ જે લોકોને આ ખબર આખી મળી છે, કેમ કે જસલીનના ફાધરે પણ જે કહ્યું છે, એમના ફાધરે જે વાત કહી છે, મને ખબર છે એવું કંઈ નથી. ખબર છે તમને, જસલીન જ્યાં જાય છે ક્યાં તો એમનો ભાઈઓ છે, એમની સાથે ક્યાં તો ફાધર હોય છે. તો એ લોકોને એક એક પળની ખબર છે. એવી કોઈ વાત નથી અને હું એવી વાત થવા પણ નથી દેવાઈશ તો મારા જીવનમાં. હું ઘણો ખુશ છું મારા જીવનથી, ઘણો ખુશ છું. તમે નહીં સાંભળશો કે આગળ લાઈફમાં કે મારી ક્યારે કોઈની સાથે રિલેશનશિપ થઈ, લગ્ન થયા, થઈ ગયું મારા જીવનમાં જેટલું ના, હવે એ જણાવો કે જે કહ્યું તું 3.5 વર્ષથી રિલેશનશિપ છે, અમે સંતાઈને મળીએ છીએ, હું કોલકાતા જાઉં છું, પાછળ પાછળ આવી જાય છે. તમે કહ્યું કે હું દિલ્હી જાઉં છું, તું પાછળ પાછળ આવી જાય છે. આ પ્રમોશનલ વિડીયો હતો, એમાં જે બોલાયું હતું અને એના માટે જ હતું, આ બીજું કંઈ નહીં. આ સાચું છે જ નહીં. એક રત્તીભર પણ આમાં સત્યતા નથી. કે પછી તમારી ઇમેજને સારી કરવાનો નહીં પ્રયત્ન નહીં કરી નહીં, રહ્યા છો? બિલકુલ નહીં, બિલકુલ નહીં. હું તમને 100% વાત કરું છું, આ જરાય સાચું નથી. અનુપજી, ઘણી મુશ્કેલી થતી હશે જનતાને આવી વાતો પર વિશ્વાસ કઈ કરવા. વાંધો નહીં. જે વિશ્વાસ કરશે કરશે. બાકી મેં તમને જે 4 લાઈનો સંભળાવી હતી શબ્દની, સંભળાવી દો. હા. साधो मन का मान त्यागो, काम क्रोध संगत दुर्जन की, ताते अहनिस भागो. साधो मन का मान त्यागो, दुख सुख दोनों सम करी जाने, और मान अपमाना. हरक शोक ते रहे अतीता, तिन जग तत्व पछाना. साधो मन का मान त्यागो. હું આના પર વિશ્વાસ કરું છું.